આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને એનો પાઠ નંબર 3 પ્રકરણ 3 એના પરમાણુ અને અણુઓ વિશેના પ્રશ્નના જવાબ જોઈશું। ચાલો, પહેલો પ્રશ્ન છે, અવપરમાણ્ય કણોના નામ જણાવો। તો ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન આ અવપરમાણ્ય કણો કહેવામાં આવે છે। હવે ક્યાં હોય છે? તો અહીંયા એક આકૃતિ આપી છે કે આ છે પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર। અને ઇલેક્ટ્રોન આવી રીતે જુદી જુદી કક્ષાઓમાં પરિભ્રમણ કરતા હોય છે। પછી અહીંયા નામ સહિત આપેલી છે આકૃતિ। આ છે ન્યુટ્રોન અને આ છે પ્રોટોન। પ્રોટોન પ્લસ હોય છે અને ઇલેક્ટ્રોન માઇનસ હોય છે। અને ઇલેક્ટ્રોન આવી રીતે કક્ષામાં ચારે બાજુ પરિભ્રમણ કરતા હોય છે, બરાબર છે। તો 4 કક્ષા હોય છે। પરમાણુની કેટલી કક્ષા હોય છે? 4। તેના ઇલેક્ટ્રોન કેટલા છે તે મુજબ તેની 4 કક્ષાઓ હોય છે। તો આ છે પ્રોટોન, આ છે ન્યુટ્રોન। તો ન્યુક્લિયસ આને કહેવાય પરમાણુનું કેન્દ્ર, ઇંગ્લિશમાં કહેવાશે ન્યુક્લિયસ। અને પછી આ છે પરમાણુની કક્ષાઓ, બરાબર ને, એની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે। ચાલો, પછીનો પ્રશ્ન છે, દળ સંચયનનો નિયમ જણાવો। તો દળ સંચયનનો નિયમ સૂચવે છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતો નથી। તો ધારો કે હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી પાણી બને છે, બરાબર છે। તો જેટલા હાઇડ્રોજન હશે બીજી બાજુ એટલા જ હાઇડ્રોજન રહેશે, બરાબર છે। અને આ બાજુ જેટલા ઓક્સિજન હશે એટલા જ પેલી બાજુ પણ ઓક્સિજન હશે। એની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। તો એટલા માટે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની જરૂર પડશે, જે તમારે ધોરણ 10માં પૂછાય છે। તો દળ સંચયનનો નિયમ સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતો નથી। પછી બીજો પ્રશ્ન છે, નિશ્ચિત પ્રમાણ। નિશ્ચિત પ્રમાણ એટલે ધારો કે કાર્બન મોનોક્સાઇડ, તો એક કાર્બન અને એક ઓક્સિજન જોડાશે તો એ નિશ્ચિત પ્રમાણ છે, એને કહેવાય કાર્બન મોનોક્સાઇડ। પણ જો એ બે ઓક્સિજન થઈ જશે, એક કાર્બન અને 2 ઓક્સિજન જોડાય તો શું બની જાય? કાર્બન ડાયોક્સાઇડ। અને એવી જ રીતે જો 3 ઓક્સિજન જોડાઈ જશે તો એ શું થઈ જશે? કાર્બન ટ્રાયોક્સાઇડ। તો CO કાર્બન મોનોક્સાઇડ, CO2 કાર્બન ડાયોક્સાઇડ અને CO3 તો કાર્બોનેટ અથવા કાર્બન ટ્રાયોક્સાઇડ, બરાબર છે। તો નિશ્ચિત પ્રમાણનો નિયમ એવું કહે છે કે કોઈ પણ જે સંયોજન છે તો એ સંયોજનની અંદર ઇલેક્ટ્રોન શું કે કાર્બન અને ઓક્સિજનની સંખ્યાઓ કેવી હશે? નિશ્ચિત પ્રમાણમાં હશે, તો જ આપણે તેને કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બોનેટ કહી શકશું। જો સંખ્યા બદલાઈ જશે તો નામ પણ બદલાઈ જશે, ગુણધર્મ પણ બદલાઈ જશે। નિશ્ચિત પ્રમાણનો નિયમ જણાવો। તો રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે। ધારો કે કોઈ તમને નામ કહેશે કે કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડમાં એક જ કાર્બન હશે અને 2 ઓક્સિજન હશે, તો જ એને તમે કાર્બન ડાયોક્સાઇડ કહી શકશો। પાણીમાં રહેલા તત્વ અને તેનું પ્રમાણ જણાવો। તો પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન, તમને બધાને ખબર છે હાઇડ્રોજન અને ઓક્સિજન કયા પ્રમાણમાં છે કે આવી રીતે એનું અણુસૂત્ર લખાશે H2O, બરાબર। કેપિટલ અને સ્મોલનું ધ્યાન રાખવાનું છે। અને એનો દળથી ગુણોત્તર, દળ એટલે વજન। જો આ સંખ્યા છે ધ્યાન રાખજો, આ શું છે? 2 ઓક્સિજન, 1 ઓક્સિજન, બરાબર। ઓક્સિજન કેટલા? તો 1। હાઇડ્રોજન કેટલા? તો 1। હાઇડ્રોજન કેટલા? તો 2, બરાબર છે। તો ઓક્સિજન 1 અને હાઇડ્રોજન 2, તો હાઇડ્રોજનના પરમાણુ કેટલા? તો 2। ઓક્સિજનના પરમાણુ કેટલા? 1। અણુ કેટલા? તો અહીંયા કંઈ ન હોય, અહીંયા આગળ એકડો હોય, તો 1 અણુ હશે, 2 હાઇડ્રોજન હશે અને 1 ઓક્સિજનનો પરમાણુ હશે। અને ટોટલ પરમાણુ કેટલા હશે? 2 ને 1 3, તો 3 ટોટલ પરમાણુ હશે। અને આ જે તમને અહીંયા આપે છે 1/4, આ શું આપે છે? 1/8। 1/8 આપે છે કે આ હાઇડ્રોજનનો વજન અને આ ઓક્સિજનનો વજન, આ વજનનો ગુણોત્તર છે। તો ખાસ યાદ રાખજો, આ સંખ્યાનો ગુણોત્તર નથી, આ વજનનો ગુણોત્તર છે। અને હાઇડ્રોજનનો નંબર છે કેટલો? 1, અને એનું વજન પણ 1 જ છે, કારણ કે એની અંદર ન્યુટ્રોન હોતા નથી। ન્યુટ્રોન ન હોવાના કારણે અંદર એક જ પ્રોટોન હોય છે, પ્રોટોન પ્લસ, એટલા માટે એનું વજન થઈ જશે 1। પણ આપણે જોયું હતું કે ઓક્સિજનનો નંબર છે 8, બરાબર ને। તો એની અંદરની કક્ષામાં
8 ન્યુટ્રોન અને 8 પ્રોટોન હશે. તો 8 ને 8 કેટલું થઈ જશે? 16. બરાબર છે. હવે તમે જુઓ કે 8 ને 8 16 થઈ જશે તો હાઇડ્રોજન કેટલા છે? 2. બરાબર છે. હાઇડ્રોજનનું વજન છે 2, કારણ કે એક હાઇડ્રોજનનું 1 વજન, 2 હાઇડ્રોજનનું 2 વજન. પછી ઓક્સિજનનું વજન કેટલું? 8 ને 8 16. આના ભાગ ઉડે તો 1/8. આ તમારો જવાબ આવી જશે. એટલા માટે અહીંયા 1/8 લખેલું છે. એટલે આ વજન, દળ એટલે વજનનો ગુણોત્તર છે, આપણે એવું સમજવાનું છે. હકીકતમાં વજન અને દળ બંને શબ્દ અલગ અલગ છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ દળની અંદર જોડાય છે ત્યારે તેને વજન કહેવામાં આવે છે. હવે એવી જ રીતે એમોનિયામાં રહેલા તત્વ અને તેનું પ્રમાણ જણાવો. તો એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનના દળથી ગુણોત્તર 14:3 હોય છે. તો નાઇટ્રોજનનું વજન કેટલું હોય? 14. અને હાઇડ્રોજનનું વજન કેટલું હોય? તો 3. પછીનો પ્રશ્ન છે, પરમાણ્વીય સિદ્ધાંત કોણે આપ્યો? તો પરમાણ્વીય સિદ્ધાંત જ્હોન ડાલ્ટને આપ્યો છે. પછી આ તમારે થોડું સમજવા માટે ભણવાની જરૂર છે આને, કારણ કે રસાયણ વિજ્ઞાન આની ઉપર આધારિત છે ઘણું બધું. તો જ્હોન ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. તો તમામ દ્રવ્ય પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. બરાબર? અને એને જ આપણે શું કહીશું? પરમાણુ. પછી બીજું, પરમાણુ અવિભાજ્ય કણ છે. હવે જો પરમાણુ છે, ધારો કે ઓક્સિજન, એક ઓક્સિજન છે, બરાબર, અથવા એક હાઇડ્રોજન છે. ધારો કે એક હાઇડ્રોજન છે, એક ઓક્સિજન છે, બરાબર ને? ઓક્સિજન વાયુ નહીં, પણ ઓક્સિજન તત્વ, બરાબર છે. એક હિલિયમ છે. તો આ બધા જે તત્વ છે તે કેવા છે? અવિભાજ્ય કણ છે. આને હવે આપણે તોડી શકતા નથી. તો આ ધારો કે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનની રચના આવી રીતે થશે કે અંદર બહાર એક ઇલેક્ટ્રોન હશે અને અંદર એક પ્રોટોન હશે પ્લસ. બરાબર? બીજું કંઈ આની અંદર હશે નહીં. ચાલો, એને પછી આપણે તોડી નથી શકતા, નહીં તો કંઈ વધતું જ નથી. તમે સમજો કે પરમાણુ રહેતો જ નથી. ચાલો, એક જ તત્વના પરમાણુઓ પછી અવિભાજ્ય કણ છે, જેની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે નાશ કરી શકાતો નથી. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. એક જ તત્વ એટલે કે ધારો કે તમે લોખંડનો કોઈ ટુકડો લો છો, શુદ્ધ લોખંડનો, બરાબર, તો હરેક જગ્યાએ લોખંડ એ Fe જ હશે. શું હશે? Fe. એની સંજ્ઞા છે ને Fe. તો એ Feના જ બધા પરમાણુ હશે, હરેકે હરેક. અને જો બીજા કોઈ પરમાણુ અંદર મળે તો એને આપણે મિશ્ર ધાતુ કહીએ છીએ. તો એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. પછી લોખંડના જે ગુણધર્મ છે એ હરેક તત્વના હરેક પરમાણુના ગુણધર્મ હશે, કારણ કે હરેક પરમાણુ શેનો છે? લોખંડનો. જુદા જુદા તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય છે. ધારો કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, જુદા જુદા તત્વ છે, બરાબર ને? જુદા જુદા પરમાણુ છે, તો એનું દળ અને રાસાયણિક ગુણધર્મ બંને દેખીતી રીતે જુદા જ હોવાના. પછી પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. હવે તમારે ધ્યાન રાખવાનું, અડધો પરમાણુ કોઈ દિવસ કોઈની સાથે જોડાતો નથી. મિનિમમ એક પરમાણુ તો હોય જ, બરાબર ને? અડધો પરમાણુ હોતો નથી. ધારો કે આપણે પાણીનું ઉદાહરણ લઈએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન, બરાબર ને? કે H2O. તો આની અંદર બે પરમાણુ કોના છે? હાઇડ્રોજનના, અને એક પરમાણુ છે ઓક્સિજનનો. આમાં અડધો ક્યાંય આવશે નહીં. આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. પછી ધારો કે પાણી છે, તો પાણીમાં બે જ હાઇડ્રોજન હોવાના અને એક જ ઓક્સિજન હોવાનો, તો એ નિશ્ચિત સંખ્યા હશે. બરાબર છે? પછીનો પ્રશ્ન છે, પરમાણ્વીયતા કોને કહે છે? તો કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. ધારો કે હાઇડ્રોજન, બરાબર છે? તો હાઇડ્રોજનની અંદર કેટલા પરમાણુ છે? હાઇડ્રોજન વાયુમાં H2 લખાય છે, O2 લખાય છે, બરાબર ને? પછી He, આમાં કંઈ લખાતું નથી. આની અંદર એક અને માત્ર એક જ પરમાણુ હોય, તો આને કહેવાય એક પરમાણુ જે છે એને એક પરમાણવીય. જેમાં બે પરમાણુ હોય દ્વિપરમાણીય, ત્રણ પરમાણુ હોય ત્રિપરમાણીય, પછી ચતુષ્પરમાણીય અને બહુપરમાણીય આપણે નામ આપીશું. તો
તો શું કહે છે? કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણવીયતા કહે છે. આમાં એક જ અણુ છે એટલે આ એક પરમાણવીય, આમાં બે અણુ છે એટલે દ્વિપરમાણવીય. બરાબર છે? ચાલો, એક પરમાણવીય કોને કહે છે? તો જે અણુમાં માત્ર એક જ પરમાણુ હોય તેવા અણુને એક પરમાણવીય કહે છે. ઉદાહરણ તરીકે હિલિયમ, આર્ગન, નિયોન, રેડોન. બરાબર ને? બધા જો ઉમદા વાયુ, નોબલ ગેસ એને. કારણ કે હિલિયમ જુઓ, આની અંદર બીજો કોઈ પરમાણુ નથી, આ એક પોતે છે. બરાબર છે? અને સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે હિલિયમ. પછી છે દ્વિપરમાણ્ય. તો જે અણુમાં બે પરમાણુઓ હોય તેવા અણુને દ્વિપરમાણ્ય કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરીન. આ બધા કેવા છે? દ્વિપરમાણવીય. બરાબર છે? આ ધારો કે હાઇડ્રોજન છે H2, તો HH જોડાય અને સંયોજન બનાવે છે. પછી ચતુષ્પરમાણવીય, તો ફોસ્ફરસ. ફોસ્ફરસ આવી રીતે એની આકૃતિ હોય છે P4. બરાબર ને? જુદી જુદી પ્રકારના ફોસ્ફરસ આવે છે, એમાંથી એક ફોસ્ફરસની અહીંયા સફેદ ફોસ્ફરસની અહીંયા સંરચના આપણે જોઈએ છીએ. એની આ P4ની આકૃતિ છે ફોસ્ફરસ. એની અંદર 4 પરમાણુ હોય. કેટલા પરમાણુ? ફોસ્ફરસના 4 પરમાણુ, અને 4 એ 4 જોડાઈને શું બનાવશે? ફોસ્ફરસનો એક અણુ. પછીનો પ્રશ્ન છે બહુપરમાણવીય અણુનું ઉદાહરણ આપો. તો સલ્ફર 8. બરાબર ને? સલ્ફર આવી રીતે કંઈક જોડાયેલો હોય છે. તો 1 2 3 4 5 6 7 અને 8. 8 સલ્ફરના પરમાણુ જોડાય ત્યારે સલ્ફરનો એક અણુ બને છે. અને સલ્ફરની બાહ્ય કક્ષામાં કોઈ પણ તત્વ સ્થાયી થવા માટે 8 ઇલેક્ટ્રોન બનાવશે. તો અહીંયા જુઓ 1 2 3 4. બરાબર છે? અને આ એક 5 1 2 3 4 5 6 7 અને 8. તો આના 8 થઈ ગયા, આના 8 થઈ ગયા, આના 8 થઈ ગયા. તો બધા ગોળ 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 તમે ગણો ગમે ત્યાંથી, તો 8 જ ઇલેક્ટ્રોન બનશે. તો આ હવે કેવો સ્થાયી અણુ બની જશે. તો એની અંદર સલ્ફરની અંદર 8 પરમાણુ હોય છે સલ્ફરના એક અણુમાં. પછીનો પ્રશ્ન છે પરમાણુ શું છે? તો પરમાણુ બધા જ દ્રવ્યનો પાયાનો એકમ છે. પછી આ તમારો આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત પૂછાતો હોય છે. તત્વની સંજ્ઞાઓ સર્વપ્રથમ કોણે આપી? તો જ્હોન ડાલ્ટન નામના વ્યક્તિએ સર્વપ્રથમ તત્વની સંજ્ઞાઓ આપી. પછી આધુનિક તત્વની સંજ્ઞા કોણે આપી? તો આધુનિક તત્વોની સંજ્ઞાઓ અત્યારે જે આપણે ભણવી છીએ એ બધી આપણે જે લખવી છે એ બર્જેલિયસે આપી છે. પછીનો પ્રશ્ન છે બર્જેલિયસની સંજ્ઞા આપવાનો નિયમ જણાવો. ચાલો, તો તત્વની સંજ્ઞા તેમના નામના એક અથવા બે અક્ષર વડે દર્શાવાય છે, કે જેમાં પહેલો અક્ષર કેવો હોય છે? કેપિટલ, અને બીજો અક્ષર સ્મોલ હોય છે. ધારો કે આપણે હાઇડ્રોજન દર્શાવવો છે. બરાબર છે? કયું તત્વ દર્શાવવો છે? હાઇડ્રોજન. તો આપણે H લખશું. પછી આપણે હિલિયમ દર્શાવવો છે તો HE આવી રીતે લખશું. ધ્યાન રાખજો, પહેલો કેપિટલ અને બીજો સ્મોલ. તો આ નિયમ કોને આપેલો છે? બર્જેલિયસે. પછી લખેલું છે, જુઓ, તમને ઘણી વખત કોપરનું નામ યાદ ન રહેતું હોય. બરાબર ને? કે અહીંયા લખેલું કોપર, તો KO થવો જોઈએ એનો, પણ આપણે તો કોપરને શું CU કહીએ છીએ. તો એનું કારણ શું છે? એનું લેટિન નામ શું છે? સાયપ્રસ. અને સાયપ્રસ આવી રીતે લખેલું હોય તો આ અને આ શબ્દ લઈ અને કોપરની સંજ્ઞા આપવામાં આવી CU. તો કોપર એટલે CU. આ તમારે ખાસ પૂછાશે. બાકી તમે હાઇડ્રોજન છે તો H, હિલિયમ છે તો HE, એ તમને આસાનીથી યાદ રહી જશે, કારણ કે એના નામ મુજબ એની સંજ્ઞાઓ છે. પણ આમાં એના નામ મુજબ સંજ્ઞા નથી, આ લેટિન નામ મુજબ સંજ્ઞાઓ છે. માટે સાયપ્રસનો CU લીધું છે તો કોપરનું થશે CU. એવી જ રીતે સોનાને લેટિન ભાષામાં ઓરમ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ઓરમ. અહીંયા એક સ્પેલિંગ મિસ્ટેક છે, W આવશે, ઓરમ. તો ઓરમ પરથી AU સંજ્ઞા બનેલી છે. એટલે સોનાની સંજ્ઞા કઈ છે? તો AU. AU હોવાનું કારણ શું? કારણ કે લેટિન શબ્દ છે ઓરમ, તેની ઉપરથી લેવામાં આવેલ છે. પછી લોખંડનું લેટિન નામ ફેરમ. બરાબર ને? એટલા માટે એનો લીધો છે Fe. પછી સોડિયમનું નામ છે નેટ્રિયમ, એટલા માટે એની લીધી છે Na. તો
તો આ જે જુદી જુદી સંજ્ઞાઓ છે જે તમને યાદ કરવામાં મુશ્કેલી પડે છે એનું કારણ આ છે, કારણ કે આ લેટિન ભાષાનો શબ્દ છે, તો લેટિન નામ મુજબ તેની સંજ્ઞા લેવામાં આવેલી છે. પછી પોટેશિયમનું નામ છે કેલિયમ, તો કેલિયમ પરથી કે, બરાબર ને. પોટેશિયમ આપણે જે સૌથી સક્રિય તત્વ છે તેની વાત છે કે કેલિયમ, તો એનું નામ આમ જુઓ તો પી હોવું જોઈએ, પણ એનું કે છે, કારણ કે એનું લેટિન નામ કેલિયમ છે, તો કેલિયમનો કે, એટલા માટે એની સંજ્ઞા છે કે. IUPACનું પૂરું નામ જણાવો, તો આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. અહીંયા લખવામાં મિસ્ટેક આ એક આવી ગઈ છે, એન્ડ અહીંયા લખવાનું છે તમારે. બરાબર, એન્ડ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી. પછીનો પ્રશ્ન છે, પરમાણ્વીય દળ માપવા માટે કયા તત્વની પસંદગી કરવામાં આવી? બરાબર, તો 1961માં ખાસ યાદ રાખજો, 1961માં પરમાણ્વીય દળ માપવા માટે સર્વસ્વીકૃત તત્વ કાર્બન 12 સમસ્થાનિકની પસંદગી કરવામાં આવી છે. એટલે હરેક તત્વને આપણે કેવી રીતે માપશું? ધારો કે આપણે 1 કિલો માપવું છે, 2 કિલો માપવું છે, માપ કોઈ વજનનું કરવું છે, તો આપણી પાસે એક કાટલું હોય છે, 1 કિલોનું, 2 કિલોનું, 5 કિલોનું, બરાબર ને. તો એવી જ રીતે હરેક અણુ બહુ નાનો છે, તો બહુ નાનો હોવાના હિસાબે અતિશય નાના એકમની આપણે જરૂર પડે છે, તો આપણે કાર્બનને શું કર્યો? પસંદ કરી લીધો છે. તો કાર્બનના હિસાબે આપણે બધા તત્વની સરખામણી દ્વારા એની દળની પસંદગી કરીએ છીએ કે ભાઈ આનું આટલું દળ, ગણતરી કરીએ છીએ. પસંદગી નહીં પણ ગણતરી કરીએ છીએ. પસંદગી આપણે કાર્બન 12ની કરી છે, અને એનો જેટલો વજન છે એના અનુસંધાનમાં બીજા તત્વની આપણે ગણતરી કરીએ છીએ. પછીનો પ્રશ્ન છે, અણુ કેવી રીતે બને છે? તો એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. ચાલો આપણે જોઈએ, એક જ તત્વનો પરમાણુ પહેલાં જોઈશું. કે ધારો કે હિલિયમ, તો આ પોતે એકલો એક જ છે, બરાબર ને. તો આ અણુ પણ છે અને આ જ પરમાણુ પણ છે. પછી તમે જુઓ હાઇડ્રોજન, તો હાઇડ્રોજનમાં લખાશે H2, કારણ શું? આવી રીતે 2 હાઇડ્રોજન જોડાણા હશે. તમે આ રીતે લખી શકો છો, અથવા જો રાઉન્ડમાં લખવું હોય તો આ રીતે પણ લખી શકો છો, બરાબર છે. અને ઇલેક્ટ્રોન ડોટ સ્વરૂપે લખવું હોય તો આ રીતે પણ તમે લખી શકો છો. તો આ સિંગલ બોન્ડ કહેવાય છે, બરાબર. તો હાઇડ્રોજન આવી રીતે જોડાયેલો હોય છે, તો હાઇડ્રોજનના 2 પરમાણુ જોડાઈને હાઇડ્રોજનનો એક અણુ બનાવે છે. આમાં હિલિયમમાં એક અણુ અને એક પરમાણુ બે સરખા, કારણ કે એ એક પરમાણુય છે, બરાબર. પછી અમુક 3થી જોડાતા હોય છે, અમુક ધારો કે સલ્ફર છે એ 8થી, આપણે ઉપર જોયું ને સલ્ફર 8, તો 8 સલ્ફર આવી રીતે ગોળ ગોળ રાઉન્ડમાં જોડાશે. તો 8 તત્વ 8 સલ્ફર ગોળ ગોળ રાઉન્ડમાં જોડાશે અને સંયોજન એક અણુ બનાવશે. તો S8 એક અણુ બનશે આનો, બરાબર છે. પછી જુઓ H2O, પાણીની સંજ્ઞા શું છે? પાણીની સંજ્ઞા છે H2O. આમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જોડાણો છે. તો 2 હાઇડ્રોજનના પરમાણુ, 1 ઓક્સિજનનો પરમાણુ જોડાઈને પાણી બને છે. આવી રીતે જુદા જુદા સંયોજનોના અણુ બને છે. એટલા માટે એવું લખેલું છે, એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. અને અહીંયા હજી એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ જુદી જુદી સંખ્યામાં પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. કારણ કે સંખ્યા પણ ફેરફાર હોઈ શકે છે. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બોનેટ એ મુજબ. પછી સંયોજનના અણુઓનું નિર્માણ કેવી રીતે થાય છે? તો જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને અણુઓનું નિર્માણ કરે છે. ધારો કે H2O, પાણી, તો પાણી જો આવી રીતે જોડાય છે, બરાબર ને, કે આ એક છે ઓક્સિજનનો અણુ અને આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન, બરાબર છે. તો આવી રીતે પાણીનો અણુ જોડાય છે. પછીનો પ્રશ્ન છે, આયન એટલે શું? તો ધાતુ અને અધાતુયુક્ત સંયોજનોના વીજભારિત
ઘટકોને આયન કહે છે. આયન ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત હોય છે. ધારો કે આયન આપણે જોવું છે તો કઈ રીતે જોઈશું? ધારો કે NaCl, તો આ Cl આયન છે, બરાબર ને? જુઓ, આ ધાતુ છે અને આ અધાતુ છે, બરાબર? તો હંમેશા ધાતુ આગળ આવશે અને અધાતુ પાછળ આવશે. આ ઇલેક્ટ્રોન આપશે અને આ ઇલેક્ટ્રોન લઈ લેશે. પછીના પ્રશ્ન છે, ઘણી વખત પૂછાતા હોય છે 1 માર્કમાં, એનાયન કોને કહે છે અથવા એનાયન એટલે શું? તો ઋણ વીજભારિત આયનોને એનાયન કહે છે. કેટાયન કોને કહે છે? તો ધન વીજભારિત આયનોને કેટાયન કહે છે. પછી સોડિયમ ક્લોરાઇડમાં ધન અને ઋણ આયનો જણાવો. તો જુઓ, આ સોડિયમ ક્લોરાઇડ છે, તો સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, સોડિયમ એટલે Na, ક્લોરાઇડ એટલે Cl. સોડિયમ ધન વીજભારિત અને ક્લોરીન ઋણ વીજભારિત વીજભાર ધરાવે છે. ધારો કે સોડિયમ છે પ્લસમાં અને આ છે ક્લોરીન માઇનસમાં. તો આ રીતે કંઈક એ સોડિયમ અને ક્લોરીન આ રીતે જોડાયેલા હોય છે. પછીનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખવાનો છે, ધોરણ 10માં પણ તમારે આવે છે. સંયોજકતા કોને કહે છે? તો તત્વની બાહ્યતમ કક્ષામાં સંયોજન બનાવવા માટે આપવા પડતા અથવા લેવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. તો તમારે આ વાક્યને તોડીને યાદ કરવાનું છે કે પહેલું વાક્ય, પહેલો કયો ભાગ તમારે બોલવાનો? તત્વની બાહ્યતમ કક્ષામાં સંયોજન બનાવવા માટે, અહીંયા સુધી તમારે બોલવાનું. તત્વની બાહ્યતમ કક્ષામાં સંયોજન બનાવવા માટે. પછી બીજું, આપવા પડતા અથવા લેવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. તો આવી રીતે 2 ભાગમાં બોલશો વારંવાર તો તમને યાદ રહી જશે. પછીનો પ્રશ્ન છે, રાસાયણિક સૂત્ર લખવાના નિયમ જણાવો. તો આયનોની સંયોજકતા અથવા વીજભાર સંતુલિત હોવા જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા આપણે હમણાં ઉપર જોયું ને કે સોડિયમ ક્લોરાઇડ, બરાબર? બંને એક જ છે. તો આ સોડિયમ શું છે? સોડિયમ છે ધાતુ અને ક્લોરીન શું છે? તો ક્લોરીન છે અધાતુ. આ છે માઇનસ અને આ છે પ્લસ. જો તમારે જોવું હોય કેવી રીતે એની રચના થાય છે તો તમે આવી રીતે જોઈ શકો છો કે સોડિયમ છે અને ક્લોરીન છે. તો ક્લોરીનની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે એટલે એને એક લેવો પડે છે, બરાબર ને? એને એક અહીંયા 7 હોય છે તો એને એક લેવો પડે છે અને આની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન વધારાનો હોય છે તો એને એક આપવો પડે છે. તો આ ઇલેક્ટ્રોન આને આપી દેશે અને આ સંયોજન બની જશે. તો સોડિયમ ક્લોરાઇડ આવી રીતે જોડાય છે અને ઇલેક્ટ્રોનની આપલે કરે એટલે સંયોજન થઈ જાય. આપણે ઉપર સંયોજકતાની વ્યાખ્યા જોઈ તે મુજબ કે ઇલેક્ટ્રોનની આપલે અથવા ભાગીદારી દ્વારા શું બને છે? સંયોજન બને છે ને સંયોજકતા કહે છે. પછી છે, બહુપરમાણીય આયન દ્વારા બનતા સંયોજનોમાં હાજર રહેલા આયનોને કોષની બહાર આયનોની સંખ્યા લખાય છે. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આ મેં તમને વારંવાર કીધું છે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કેમ H2 લાગે છે? કારણ કે OHની સંયોજકતા છે -1, બરાબર ને? મેગ્નેશિયમની સંયોજકતા છે 2. તેની 2 સંયોજકતા છે તો 2 ઇલેક્ટ્રોન એની પાસે વધારાના હશે. તો આ બાજુ એક OH જોડાઈ જશે, એક OH આ બાજુ જોડાઈ જશે, બરાબર? તો બંને ઇલેક્ટ્રોન બંને બાજુથી એક લઈ લેશે. તો આની પાસે જે 2 ઇલેક્ટ્રોન હતા એ હવે સ્થાયી થઈ ગયા, બરાબર? આની કક્ષા પૂર્ણ થઈ ગઈ, આની પણ પૂર્ણ થઈ ગઈ, આની પણ પૂર્ણ થઈ ગઈ. એટલા માટે હવે આપલેના કારણે આ 3 જોડાયેલા રહેશે. એટલા માટે આપણે શું લખશું? Mg OH અને અહીંયા 2 નહીં લખવી, પણ આપણે આને કાઉન્સ કરીને 2 લખશું. જો અહીંયા 2 લખશું ખાલી આપણે આવી રીતે MgOH, તો આનો મતલબ થશે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, અને આનો મતલબ થશે 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન, બરાબર? તો અહીંયા 1 ઓક્સિજન સમજવામાં આવશે. તો એ ભૂલ ન થાય એટલા માટે આપણે કાઉન્સ કરવી છે. અને જ્યાં કાઉન્સ હોય ત્યાં તમારે 2 નથી બોલવાનું,
ધારો કે હાઇડ્રોજન હોય તો તમે એને H2 બોલી શકો છો, હાઇડ્રોજન વાયુને, પણ આને તમે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2 નહીં બોલવાનું, પણ તમારે બોલવાનું MgOH ટ્વાઇસ બોલશો એટલે આપોઆપ સામેવાળા વ્યક્તિને ખ્યાલ આવી જશે કે આને કાઉન્સ કરેલો છે, એટલા માટે ટ્વાઇસ બોલે છે. 3 હોય તો થ્રાઇસ, બરાબર છે. પછી બહુપરમાણવીય આયન એટલે શું? ઉદાહરણ આપો. તો એક કરતાં વધુ પરમાણુઓ ધરાવતા અને ચોક્કસ વીજભાર ધરાવતા આયનોના સમૂહને બહુપરમાણવીય આયન કહે છે. તો બહુપરમાણવીય આયન મેં તમને ઘણા બધા યાદ કરાયેલા છે પહેલા લેક્ચરની અંદર. કે પહેલાં તો એક હતું કાર્બોનેટ, બરાબર છે, પછી હતું નાઇટ્રેટ, પછી હતું ફોસ્ફેટ, પછી હતું સલ્ફેટ, બરાબર, પછી હતું હાઇડ્રોક્સાઇડ, પછી એમોનિયમ, પછી એમોનિયા. તો એ બધાની અહીંયા વાત કરેલી છે. એક તત્વ નહીં પણ બે તત્વ જોડાય અને આયન બનેલું હોય એની, એટલા માટે એને શું કહેવાય છે? બહુ એટલે વધારે, પરમાણવીય એટલે પરમાણુ ધરાવતા, બરાબર. આમાં જો 1 અને 2 પરમાણુ, 1 અને 2 પરમાણુ, 1 અને 2, આમાં 1 2 3 4 પરમાણુ છે, અને આમાં 1 અને 2 પરમાણુ છે, આમાં 5 પરમાણુ છે. તો બહુ કેમ? એક કરતાં વધારે છે એટલે બહુ. ચાલો પછીનો પ્રશ્ન છે, દ્વિઅંગી સંયોજન કોને કહે છે? ઉદાહરણ આપો. બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનને દ્વિઅંગી સંયોજન કહે છે. ધારો કે હાઇડ્રોજન ક્લોરાઇડ HCl અથવા પાણી, તો આ સાદા જોડાણથી બનેલા છે, બરાબર, કે સાદા તત્વના જોડાણથી બનેલા છે, એટલા માટે આને દ્વિઅંગી સામાન્ય સંયોજન કહે છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા હાઇડ્રોજન સલ્ફાઇડ. પછી છે આણ્વીય દળ, એટલે વજનની વાત કરી છે અહીંયા કંઈક, કે કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે. એટલે કોઈ એક તત્વ છે એ તત્વનું વજન આપણે એવું સમજવાનું છે, બરાબર ને. દળ, વજનમાં ગુરુત્વાકર્ષણ બળ જોડાયેલું હોય છે, પણ દળમાં એ જોડાયેલું નથી હોતું, પણ છતાં પણ આપણે સમજવા માટે હું તેને વજન કહીશ, બરાબર. તો તમારે ખાસ યાદ રાખવાનું, વજન અને દળમાં ડિફરન્સ છે. દળમાં ગુરુત્વાકર્ષણ બળ જોડાયેલું હોતું નથી, અને બંનેને કિલોગ્રામમાં જ માપવામાં આવે છે, બંનેનું વજન, દળ અને વજન બંનેનું. તો અહીંયા શું લખેલું? કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુ, ધારો કે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનમાં એક જ પ્રોટોન છે પ્લસ, બરાબર ને, એટલા માટે આનું વજન, આનું દળ કેટલું થશે? એક જ થશે. પણ ધારો કે હિલિયમ છે, બરાબર છે, તો હિલિયમના પરમાણુમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે, અને તમને ખબર છે જેટલું પ્રોટોનનું વજન છે, બરાબર, તેટલું જ તેનાથી થોડું માત્ર નામનું થોડું વધારે છે ન્યુટ્રોનનું, સૌથી વધારે ન્યુટ્રોનનું, એથી થોડું ઓછું પ્રોટોનનું. તો આ જેટલા હશે તો 2 ને 2 4 થશે, અને ઇલેક્ટ્રોનનું વજન હોતું નથી, ઇલેક્ટ્રોનનું વજન હોતું નથી, એટલે આપણે એની આમાં ગણતરી કરશું નહીં. તો 2 દુ 4, તો હિલિયમનું દળ થશે 4, હાઇડ્રોજનનું 1. તો સાદા નિયમ મુજબ 1 થી 20 સુધી તો તમારે ખાલી જેટલામો નંબર હોય એને ડબલ કરી દેવાના. ધારો કે ઓક્સિજન છે, તો હા હેલી બે બો કા ના ઓ એટલે ઓક્સિજન, તો 8મો નંબર છે, તો 8 દુ ને 16 એનું વજન, બરાબર ને, એનું દળ, વજન એટલે એનું દળ. તો ધારો કે પાણીનું દળ કેટલું છે ગોતું હોય, તો હાઇડ્રોજનનું 1 અને 1 2, અને ઓક્સિજનનું 8 દુ 16. તો આનું દળ ક્રમાંક કેટલું થશે? દળ આનું કેટલું થશે ટોટલ? 16 ને 2 18, બરાબર છે. ચાલો પછી છે પરમાણ્વીય દળ એકમની હાલની સંજ્ઞા કઈ છે? તો યુનિફાઈડ તરીકે પહેલાં શું હતી? AMU, બરાબર, AMU એટમિક માસ નંબર, અને હવે કઈ છે? યુ એટલે યુનિફાઈડ. એકમ સૂત્ર એકમ દળ કોને કહેવાય છે? તો જે પદાર્થોના બંધારણીય ઘટકો આયનો હોય, જેમ કે મીઠું તો NaCl, તેના દળને આણ્વીય દળના બદલે સૂત્ર એકમ દળ કહે છે. તો એક તત્વ નહીં પણ 2 જોડાઈને બની ગયેલો એક ઘટક છે, બરાબર ને, સંયોજન છે, તો તેને સૂત્ર એકમ દળ કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, મોલ એટલે શું? તો કોઈ પણ પદાર્થનો 1 મોલ જથ્થો એટલે તે પદાર્થમાં રહેલા કણોની સંખ્યા તેના ગ્રામમાં દર્શાવવામાં પરમાણ્વીય અથવા આણ્વીય દળ જેટલા હોય છે, અને એનો નંબર શું છે? એવોગેડ્રો નંબરનું મૂલ્ય જણાવો.
એવોગેડ્રો નંબર એટલે કોઈ એક, ધારો કે હાઇડ્રોજન છે, બરાબર ને, તો હાઇડ્રોજનના 6.22 ગુણ્યા 10⁻23 એટલા એના તમારે પરમાણુ લેવાના, બરાબર છે ને. એ જે પરમાણુ તમે લેશો, એ જે તમે પરમાણુ નહીં, એ જે તમે અણુ લેશો એને આપણે શું કહીશું? 1 મોલ કહીશું. કેટલું કહીશું? 1 મોલ કહીશું. પણ એ જે 1 મોલ હશે એનું વજન ઓછું હશે. કોની કરતાં? હિલિયમ કરતાં. ધારો કે હાઇડ્રોજન છે, બરાબર ને, હાઇડ્રોજનનો એક અણુ છે, તો એનું આટલા એના અણુ ભેગા થાય એટલે જે વજન થાય એ, તો એ વજન જે થતું હોય એ સમથિંગ કંઈક થતું હશે, બરાબર છે, એ આપણે અહીંયા લખવી છે. પછી હિલિયમ છે, તો હિલિયમના જો એટલા જ અણુ લેવામાં આવે તો આપણને ખબર છે કે હાઇડ્રોજનનું વજન 1 છે અને હિલિયમનું વજન 4 છે. તો 1 મોલ આ 4 ગણો હશે, બરાબર ને. હાઇડ્રોજન કરતાં હિલિયમનો 1 મોલ 4 ગણો વજનમાં હશે. કારણ કે 1 મોલ હાઇડ્રોજનનું વજન માની લો કે 1 થાય છે, તો હિલિયમનું વજન કેટલું થશે? 4 થશે. અને બંનેને કહેવાશે શું? 1 મોલ. આને પણ 1 મોલ કહેવાશે, આને પણ 1 મોલ. તો 1 મોલ એટલે આપણે સંખ્યા યાદ રાખવાની છે. કઈ સંખ્યા? 6.022 ગુણ્યા 10⁻23 એટલા અણુ, બરાબર છે. તો ખાસ યાદ રાખજો, આ મોલમાં વ્યાખ્યા તમને જો થોડી અઘરી લાગે તો થોડી તમારે પાકી કરી લેવાની રહેશે. બાકી આવી રીતે સમજવાની છે કે 1 મોલ એટલે શું? તો 1 મોલ એટલે 6.22 ગુણ્યા 10⁻23 અણુ, બરાબર ને. આને શું કહેવાય છે? આનો જે વજન થાય એને 1 મોલ આપણે કહીશું. તો હરેક તત્વનો 1 મોલનું વજન અલગ હશે, એટલું ધ્યાન રાખજો. મોલર દળ કોને કહે છે? તો પદાર્થના 1 મોલ કણોના દળને તેનું મોલર દળ કહે છે અને તેનો એકમ ગ્રામ પ્રતિ મોલ છે. ચાલો, આજે આ પાઠના પ્રશ્નને જવાબ આપણે બધા પૂરા કરી દીધા છે અને બીજા જે નેક્સ્ટ પાઠના જે પ્રશ્ન અને જવાબ છે એ આની પછીના વિડીયોમાં તમને આપવામાં આવશે. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, બરાબર છે. અને તમારી જેવા જે બીજા વિદ્યાર્થીઓ છે ધોરણ 7, 8, 9, 10ના, તે બધાને આ ચેનલ મોકલજો અને સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો.